નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છે। આજે આપણે 7મા સ્કંદની છેલ્લી કથા જોઈશું। આવતીકાલથી આપણે 8મો સ્કંદ શરૂ કરીશું। કથા છે, શિવજીએ ત્રણેય નગરનો નાશ કર્યો। નારદજી બોલ્યા, હે યુધિષ્ઠિર, પ્રાચીન કાળમાં રુદ્રયજ્ઞ વિધ્વંસ કરવા માયાવી મયદાનવ આવ્યો, ત્યારે કૃષ્ણે રુદ્રની કીર્તિને સ્થિર કરી હતી। દેવો અને અસુરોના સંગ્રામમાં કૃષ્ણે દેવોની રક્ષા કરી। દેવતાઓ જીતી ગયા અને દાનવો નાસી છૂટ્યા। તેમણે પોતાના આચાર્ય મયદાનવ પાસે જઈ સહાયતા માંગી। મયદાનવે દેવતાઓ સામે લડવા માટે સોના, ચાંદી અને લોઢાના 3 નગર બનાવ્યા। દાનવો એમાં રહેવા લાગ્યા અને લોકોને નષ્ટ કરવા લાગ્યા। એમનાથી દુઃખી બની દેવતાઓ શિવજીને શરણે ગયા। શિવજી બોલ્યા, હે દેવતાઓ, તમે ભયભીત ન બનો। આમ કહી શિવે ધનુષ બાણથી 3 નગરોનું નિશાન લગાવ્યું। બાણ છોડતા જ એમાંથી તેજસ્વી પ્રકાશ પુંજવાળા અનેક અગ્નિબાણ નીકળ્યા અને એ દાનવોનો નાશ કરવા લાગ્યા। દાનવો મૃત્યુ પામી જમીન પર પડ્યા। ત્યારે મયદાનવે એમને અમૃતકુંડમાં નાખી ફરીથી જીવતા કર્યા। આ જોઈ શિવજી ઉદાસ બની ગયા। ત્યારે વિષ્ણુજી ગાય અને બ્રહ્માજી વાછરડું બન્યા અને મયદાનવના એ અમૃતકુંડનું બધું અમૃત પીને અદૃશ્ય બની ગયા। મયદાનવ ક્રોધિત બની ગયો, એ બધી વાત સમજી ગયો હતો। ત્યારબાદ વિષ્ણુએ શિવજી માટે રથ, સારથી, ધ્વજ વગેરે બનાવ્યા। અભિજીત મુહૂર્તમાં રથમાં બેસી ભગવાન શિવ ધનુષ બાણ ચડાવી દૈત્યપુરી ઉપર બાણ છોડવા લાગ્યા। એમના બાણોથી 3 નગરો બળવા લાગ્યા। આકાશમાં દુંદુભી વાગવા લાગી। દેવતા, ઋષિ વગેરે પુષ્પો વરસાવવા લાગ્યા। મયદાનવ પણ પડીને ભસ્મ થઈ ગયો। 3 પુરોને એટલે કે નગરોને બાળવાને કારણે શિવ ત્રિપુરારી કહેવાયા। આ છે શિવજી શા માટે ત્રિપુરારી કહેવાય છે તેની કથા। અહીં 7મ સ્કંદ એટલે કે વાસના લીલા સમાપ્ત થાય છે। આવતીકાલે આપણે જોઈશું મન્વંતર લીલા નામનો સ્કંદ, 8મ સ્કંદ। તો આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। જો આપને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં।